હાજી, ગઈકાલે અમે મુન્દ્રા મુકામે પેટ્રોલિંગમાં હાજર હોય તે દરમિયાન અમને અને મુન્દ્રાના એસઓજી સ્ટાફને તથા મુન્દ્રાના પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઈશાક ફકીર મોહમ્મદ કુંભાર નામના વ્યક્તિ છે, જેઓ પોતાના કબજા ભોગવટાના દિવાલનો વંડો વાળેલો છે, તેની અંદર ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલ છે. જે અનુસંધાને સરકારી પંચોને તમામને હાજર રખાવીને જે તે જગ્યાએ જઈને અમે રેડ કરતા તે જગ્યાએથી અંદાજિત 56 છોડ અને કુલ 26 કિલો આશરેનો ગેરકાયદેસર ગાંજાનું વાવેતર પકડવામાં આવેલ છે એસઓજી તથા મુન્દ્રા પોલીસના સંયુક્ત પ્રયાસથી, અને આરોપી પણ અટક કરવામાં આવેલ છે. તપાસ કરવામાં આવશે. જી, તપાસનો મૂળ મુદ્દો તો એ છે કે એ વ્યક્તિ અગાઉ પણ આ રીતે કોઈ ગેરકાયદેસર રીતે કોઈ અન્ય જગ્યાએ કે જે તે જગ્યાએ ગાંજાનું વાવેતર કરેલ છે કે કેમ, કારણ કે જે આરોપી છે એમની ઉંમર આશરે 60 વર્ષ ઉપરની છે, એટલે પોતે સારું ખોટું સમજી શકે તેવી પરિસ્થિતિમાં છે કે કોઈ અણસમજમાં કર્યું હોય એવી વાતને માની શકાય એવી વસ્તુ નથી. એટલે અગાઉ પણ આવી રીતની કોઈ ઘટના ગતિવિધિને અંજામ આપેલો છે કે નહીં એની ઉપર ખાસ મહત્વ રહેશે, કારણ કે આમાં માલ ક્યાંથી આવ્યો કે ક્યાંથી મોકલવામાં આવતો તો એ મુદ્દો તો આમાંથી સાઈડ થઈ જાય છે, પણ આ અગાઉ આ રીતની કોઈ ગતિવિધિને અંજામ આપેલ છે કે નહીં એની ઉપર ખાસ પોલીસનું મહત્વ રહેશે તપાસવું. તે પ્રાથમિક ધોરણે અમે એમને પૂછપરછ કરતા તે માલિકીની જગ્યા નથી, ત્યાં ગેરકાયદેસર રીતે વંડો વાળી દીધેલ છે એવી રીતની વાત હકીકત મળેલ છે. તેમ છતાં મુન્દ્રા પોલીસને આ વસ્તુ ધ્યાન ઉપર મૂકવામાં આવેલ છે, એમને પણ ખ્યાલ છે અને એમણે નગરપાલિકા પાસેથી એની માહિતી પણ કઢાવવા માટે તજવીજ કરી દીધેલ છે. જો ગેરકાયદેસર હશે તો તે ગેરકાયદેસર જગ્યાનું ડિમોલિશન પણ કરવામાં આવનાર નજીકના ભવિષ્યમાં આવનાર છે, અને એમાં બાબતે તમને અલગથી બ્રીફ કરવામાં આવશે. ગાંજાના બી અથવા છોડ ક્યાંથી લઈ આવે? એ ગાંજાના હા, એટલે એમની પાસે કે અમે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એમણે એમ જણાવ્યું કે મારી જોડે થોડા બી પડ્યા હતા અને કે પેઢી દર પેઢી અમારે તો જૂનું વાળી ગાંજાનું બી પડેલ હતા, તો મને એમ થયું કે લાવો થોડું વાવેતર કરીને થોડુંક આર્થિક ઉપાર્જન કરવા પ્રયત્ન કરું. પ્રાથમિક ધોરણે એ રીતનું એમને નિવેદન મળેલ છે. તેમ છતાં હજી આરોપીના કસ્ટડી દરમિયાન બીજું શું વિશેષ જાણવા મળે છે તે ઇન્વેસ્ટિગેશનનો વિષય રહેશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.